એક પટેલ ભાઈ હતા અને અહીંથી શહેરમાં હેડ્યા ઘોડી લઈને અને વચ્ચે મળ્યો સાળવો કે પટેલ ભાઈ ચમણા જો છો કે શહેરમાં જાવ છો કે મને લેતા જાઓ ને કે ના ભાઈ હું નહીં લઈ જાઉં કે કોક દાડો ગરજ પડશે કે સો પડતી તો આ તો શાળવા ભાઈ ના લઈ જા અને શહેરમાં જ્યાં કોચીની ઘોણી હતી અહીંયા ઘોડી બોધી અને અહીંયા પછી બજારમાં જ્યાં હટાણું કરવા તો કોચી બાયણે નીકળ્યો ઓ મારી ઘોણી વિયાણી ઘોડી નાશી કે ઘોણી વિયાણી ઘોડી નાશી ત્યાં તો હા કરીને પેડાને વેચવા માંડ્યો ભાઈ એને તો બધાને કે શું છે અલ્યા ભાઈ કે આની ઘોણી વિયાણી ઘોડી નાશી તો હતી પટેલની ત્યાં પટેલે હતા આ તો કે ઘોડી મારી છે કે તારી શાની છે કે સાબુતી છે તારી પાસે પુરાવા છે કે ના પણ એક શાળવા ભાઈ હતા શાળવા ભાઈએ મને કીધું કે શહેરમાં મને લેતો જા ને તે હું ના લઈ જાઉં તો કે તારો પુરાવો લેતા તારી ઘોડી હોય તો આ તો મારી ઘોણી વિયાણી ઘોડી નાશી આ તો શાળવા ભાઈ પહાણ જા પટેલ આ તો જરૂર પડી હા શાળવા ભાઈ કે પટેલા વળ્યા હે અલ્યા શાળવા ભાઈ કે મારી ઘોડી લઈ લીધી હે વાંચીએ તો તારું જરૂર પડી છે તારો પુરાવો જોવે છે તો હું આવું ખરી પણ તારા ખંભા ઉપર મને બેહાડવો પડે અને અહીંયા લઈ જઈ અને મને નેસો ના બેહાડવાનો નેવામાં બેહાડવાનો તારે નાય હું કરીશ આ તો પટેલના ખંભા ઉપર શાળવાભાઈને બેહાડ્યો અહીંયા શહેરમાં લઈ જા ઘોડી પહાણ લઈ જા એટલે આ શાળા પેલો કોચી પૂછે કે લે શાળવા આ પટેલની ઘોડી છે કે હોવે એનો પુરાવો શું પણ મને અત્યારે ટાઈમ નહીં મને નેવા ઉપર બેહાડ્યો છે રાતનો દરિયામાં દવ લાગ્યો હતો ને એટલે ઓલાવા જેવો તો મારો ઉજાગરો છે એટલે હાલ હું જવાબ નહીં આલું તો પેલો કોચી બોલ્યો એટલે કે દરિયામાં દવ લાગે એટલે કારણ કે લાકડાની ઘોડી વિયાય હાલ દે પાછી અને કોકની મદદ કરે ને કોક કે તો મોની જવું હા લાકડાની ઘોડી વિયાય નહીં દરિયામાં દવ લાગે નહીં આ સમજવાનું આપણે છે જય માતાજી.